હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ। તો મિત્રો આજે આપણે બનાવવાના છીએ ટામેટા અને ડુંગળીની ચટણી। તો આપણે 3 નંગ ટામેટા લઈ લીધા છે, 2 નંગ લીલા મરચાં લઈ લીધા છે અને 4 નંગ ડુંગળી લઈ લીધી છે। તો હવે મિત્રો ટામેટા, ડુંગળી અને લીલા મરચાં કાપી લઈએ આપણે। તો મિત્રો આપણે 3 નંગ ટામેટા કાપી લીધા છે અને લસણ પણ ફોલી લીધું છે, લીલા મરચાં પણ કાપી લીધા, ડુંગળી પણ કાપી લીધી છે અને મીઠો લીમડો પણ લઈ લીધો છે અને સૂકા મરચાં 3 પણ લઈ લીધા છે આપણે। અને આ બાજુ આપણે મસાલા છે બધા: હળદર, ધાણા, મીઠું, મરચું, રાઈ, આખું જીરું અને દળેલું જીરું। અને આ બાજુ એક ગ્લાસમાં પાણી લઈ લીધું છે અને આ બાજુ આપણું તેલ છે। તો ચાલો મિત્રો, બધી સામગ્રી તૈયાર થઈ ગઈ। તો હવે આપણે બનાવવાનું ચાલુ કરીએ। તો ચાલો હવે આપણે ગેસ સળગાવી લઈએ। ગેસ સળગાવી લીધું। તો હવે આપણે ઉપર તપેલું મૂકી દઈએ। તપેલાની અંદર 1 ચમચા જેટલું માપ પ્રમાણે તેલ પાડી દઈએ। હવે આ તેલને આપણે થોડું ગરમ થવા દેશું। તો મિત્રો તેલ ગરમ થઈ ગયું, તો અંદર આપણે જીરું નાખી દઈએ, સૂકા મરચાં 3, લસણ, ડુંગળી, લીલા મરચાં, હવે બરોબર આપણે મિક્સ કરી લઈએ। હવે આ ડુંગળીને આપણે થોડીક નોર્મલ લાલ થવા દેશું। તો મિત્રો 5 મિનિટ જેવું થઈ ગયું છે અને ડુંગળી પણ આપણી થોડીક લાલ થઈ ગઈ છે નોર્મલ। તો હવે અંદર આપણે ટામેટા નાખી દઈએ અને બરોબર મિક્સ કરી લઈએ પાછું। હવે આ ટામેટાને આપણે 5-10 મિનિટ જેવું ચડવા દેશું। તો 5-10 મિનિટ જેવું થઈ ગયું છે અને ટામેટા પણ આપણા ચડી ગયા છે। તો હવે આ ટામેટાને આપણે મિક્સરમાં કાઢી લેશું અને ગેસ પણ આપણે બંધ કરી દઈએ। હવે આ 5-10 મિનિટ જેવું ઠંડુ થવા દેશું। હવે આપણે આ મિક્સરમાં કાઢી લેશું। મિત્રો આપણે પાછું તેલ ગરમ કરવા મૂકી દીધું છે, અડધો ચમચો। હવે આ તેલને થોડું ગરમ થવા દેશું, પછી આપણે વઘાર કરશું। તેલ ગરમ થઈ ગયું, તો આપણે થોડીક રાઈ નાખી દઈએ। હવે આ રાઈને આપણે ફૂટવા દેશું। તો રાઈ ફૂટી ગઈ, તો અંદર થોડુંક જીરું નાખી દઈએ, લસણ, મીઠો લીમડો। હવે અંદર આપણે ચટણી પાડી દઈએ। હવે બરોબર આ રીતના મિક્સ કરી લઈએ આપણે। હવે અંદર આપણે નોર્મલ હળદર,
ધાણા, સ્વાદ પ્રમાણે મીઠું, સૂકું મરચું, જીરું. હવે બરોબર આપણે મિક્સ કરી લઈએ. પાંચ મિનિટ જેવું થઈ ગયું છે અને ચટણી પણ એકદમ મસ્ત રીતે ઉકળવા લાગી છે. તો અંદર આપણે થોડુંક નોર્મલ પાણી પાડી દઈએ. હવે 5-10 મિનિટ મસાલાને પાકો થવા દેશું પાછું. તો મિત્રો આપણી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. તો ગેસ પણ આપણે બંધ કરી દઈએ અને ચટણી એકદમ મસ્ત સરસ મજાની બની ગઈ છે. તો મિત્રો આપણી એકદમ મસ્ત સરસ મજાની ટામેટા ડુંગળીની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. તો મિત્રો તમે આ રોટલી સાથે પણ ખાઈ શકો છો, રોટલા સાથે પણ ખાઈ શકો છો અને ભાત સંગાથે પણ ખાઈ શકો છો. એકદમ મસ્ત મજાની ચટણી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. અને મિત્રો તમને આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો.